રાસ, રાસો, ફાગુ, આખ્યાન, બારમાસી, પદ્યવાર્તા, ગરબા, ચરિત્ર જેવા વિવિધ સાહિત્યિક સ્વરૂપોનો વિકાસ થયો. આમાંથી એક મહત્વપૂર્ણ સ્વરૂપ પ્રબંધ પણ છે. યદ્યપિ પ્રબંધે રાસ, ફાગુ, આખ્યાન કે પદ્યવાર્તા જેટલી પ્રસિદ્ધિ પ્રાપ્ત ન કરી, તેમ છતાં તેમાં કેટલીક ઉત્કૃષ્ટ રચનાઓ મળે છે, જેમ કે સદૈવત્સવીર પ્રબંધ, કાન્હડદે પ્રબંધ, વિમલ પ્રબંધ અને રણમલ્લ છંદ. આ લેખ પ્રબંધની ઉત્પત્તિ, વિશેષતાઓ, વિકાસ, રચનાઓ અને તેના સાહિત્યિક મહત્વને સરળ અને વિસ્તૃત રૂપમાં ગુજરાતીમાં પ્રસ્તુત કરે છે. પ્રબંધ મધ્યકાલીન ગુજરાતની વીરતા, ઐતિહાસિકતા અને સાંસ્કૃતિક ભાવનાઓનું પ્રતીક છે, જે ગુજરાતી સાહિત્યમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. 1. પ્રબંધ શબ્દની વ્યુત્પત્તિ અને અર્થ. પ્રબંધ શબ્દ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યો છે, જેનો મૂળ અર્થ છે પ્રકૃષ્ટ રૂપથી બંધન અથવા સુસંગઠિત રચના. મધ્યકાળમાં પ્રબંધ શબ્દનો ઉપયોગ મુખ્યત્વે ઐતિહાસિક અને ચરિત્રાત્મક કથાવસ્તુવાળા આખ્યાનાત્મક કાવ્યો માટે કરવામાં આવતો હતો. આ શબ્દ વીરતા અને ઐતિહાસિક વ્યક્તિઓના ચરિત્ર નિરૂપણનો સૂચક છે. સંસ્કૃત સાહિત્યમાં પ્રબંધનો અર્થ સુસંકલિત અને વ્યવસ્થિત સાહિત્ય રચના છે. ઉદાહરણ તરીકે, કાલિદાસે માલવિકાગ્નિમિત્રના પ્રારંભમાં પ્રબંધને કાવ્ય, નાટક વગેરેના રૂપમાં વ્યાખ્યાયિત કર્યો, જ્યારે સુબંધુએ કથાત્મક રચના માટે આ શબ્દનો ઉપયોગ કર્યો. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પ્રબંધનો અર્થ એક એવી કાવ્ય રચનાથી છે, જેમાં કોઈ મહાન વીર પુરુષ અથવા ઐતિહાસિક વ્યક્તિના ચરિત્રનું ચિત્રણ હોય, તેમના ગુણોનું ગાન હોય અને વીર રસનું પ્રાધાન્ય હોય. પ્રબંધની કથાવસ્તુ પ્રાયઃ ઐતિહાસિક ઘટનાઓ અને દંતકથાઓના મિશ્રણથી નિર્મિત હોય છે, જે તેને શુદ્ધ ઇતિહાસથી અલગ કરે છે. વિદ્વાન મંજુલાલ મજમુદાર અનુસાર પ્રબંધ વીર રસ પ્રધાન અને ઓજપૂર્ણ શૈલીવાળું કાવ્ય છે, જેમાં ઇતિહાસ અને દંતકથાઓનું મિશ્રણ હોય છે. પર્યાયવાચી શબ્દો. પ્રબંધના પર્યાય તરીકે રાસ, ચરિત્ર, છંદ, શ્લોકા અને પવાડો જેવા શબ્દો મધ્યકાળમાં પ્રયુક્ત થયા. ઉદાહરણ તરીકે, કાન્હડદે પ્રબંધને કાન્હડચર્ય, કાન્હડદેની ચંપઈ, કાન્હડદેનો પવાડો અને શ્રી રાઉલ કાન્હડદે પવાડુ રાસ જેવા વિવિધ નામોથી પણ ઓળખવામાં આવ્યો. આ જ પ્રકારે વિમલ પ્રબંધને રાસના રૂપમાં પણ ઉલ્લેખિત કરવામાં આવ્યો. આ દર્શાવે છે કે મધ્યકાળમાં પ્રબંધ અને અન્ય સાહિત્યિક સ્વરૂપો વચ્ચે સ્પષ્ટ સીમાંકન નહોતું. 2. પ્રબંધનું સ્વરૂપ અને ઉદ્દેશ્ય. પ્રબંધ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું એક એવું કાવ્ય સ્વરૂપ છે, જે ઐતિહાસિક અને ચરિત્રાત્મક કથાવસ્તુને વીર રસ સાથે પ્રસ્તુત કરે છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ વીર પુરુષના પરાક્રમ, શૌર્ય અને ગુણોનું ગાન કરવાનો હતો, જે સમાજમાં વીરતા અને ગૌરવની ભાવનાએ પ્રેરિત કરે. પ્રબંધની રચનાઓ પ્રાયઃ જૈન અને જૈનેતર બંને કવિઓ દ્વારા રચિત થઈ, જેમાં જૈન પ્રબંધ ધાર્મિક પ્રબોધન પર કેન્દ્રિત હતા, જ્યારે જૈનેતર પ્રબંધ વીરતા અને શૃંગાર પર. પ્રબંધનું સ્વરૂપ ગદ્ય અને પદ્ય બંનેમાં હોઈ શકે છે, યદ્યપિ મધ્યકાળમાં તે મુખ્યત્વે પદ્યમાં રચાયો. તેમાં દુહા, ચોપાઈ, રોલા, સોરઠા, વસ્તુ જેવા માત્રામેળ છંદો અને દેશી ઢાળોનો ઉપયોગ થતો હતો. પ્રબંધની કથાવસ્તુમાં ઐતિહાસિક ઘટનાઓ, દંતકથાઓ અને કવિની કલ્પનાનું મિશ્રણ હોય છે, જે તેને રસપ્રદ અને પ્રેરણાદાયી બનાવે છે. પ્રબંધનો એક અન્ય મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય મધ્યકાલીન સમાજની સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિઓને દર્શાવવાનો હતો. 3. પ્રબંધની વિશેષતાઓ. પ્રબંધની નીચેની વિશેષતાઓ તેને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ બનાવે છે. ઐતિહાસિક અને ચરિત્રાત્મક કથાવસ્તુ. પ્રબંધમાં કોઈ પ્રસિદ્ધ ઐતિહાસિક વ્યક્તિ અથવા વીર પુરુષના જીવન અને પરાક્રમનું ચિત્રણ હોય છે. ઉદાહરણ તરીકે, કાન્હડદે પ્રબંધમાં જાલોરના રાજા કાન્હડદેની વીરતાનું વર્ણન છે. વીર રસનું પ્રાધાન્ય. પ્રબંધનો મુખ્ય રસ વીર રસ છે, જે યુદ્ધ, શૌર્ય અને બલિદાનના પ્રસંગોથી ઉત્પન્ન થાય છે. શૃંગાર, કરુણ અને અદ્ભુત રસ પણ યથાસંગત ઉપસ્થિત હોય છે. ગેયતા અને છંદ. પ્રબંધમાં દુહા, ચોપાઈ, રોલા, સોરઠા અને વસ્તુ જેવા ગેય છંદોનો ઉપયોગ થાય છે. આ છંદો કાવ્યને ગેય અને આકર્ષક બનાવે છે. દંતકથાઓનો સમાવેશ. પ્રબંધની કથાવસ્તુમાં ઐતિહાસિક ઘટનાઓની સાથે દંતકથાઓ અને કવિની કલ્પના સામેલ હોય છે, જે તેને શુદ્ધ ઇતિહાસથી અલગ કરે છે. મંગલાચરણ અને ફલશ્રુતિ. પ્રબંધની શરૂઆત મંગલાચરણથી થાય છે, જેમાં ઇષ્ટદેવ અથવા તીર્થંકરોની સ્તુતિ કરવામાં આવે છે. અંતમાં ફલશ્રુતિ આપવામાં આવે છે, જેમાં કાવ્યના પાઠન અથવા શ્રવણનું ફળ બતાવવામાં આવે છે. ઐતિહાસિક અને સામાજિક ચિત્રણ. પ્રબંધમાં મધ્યકાલીન સમાજના વ્યવસાય, લોકાચાર, શસ્ત્રાસ્ત્ર, નગર રચના અને સામાજિક રીતિ રિવાજોનું ચિત્રણ હોય છે. ભાષા અને શૈલી. પ્રબંધની ભાષા પ્રાચીન ગુજરાતી, અપભ્રંશ અને ક્યારેક રાજસ્થાની છાંટવાળી હોય છે.
શૈલી ઓજપૂર્ણ અને વીર રસને પ્રબળ કરનારી હોય છે. 4. પ્રબંધની ઉત્પત્તિ અને વિકાસ. પ્રબંધનો ઉદ્ભવ મધ્યકાલીન ગુજરાતની સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય પરિસ્થિતિઓથી થયો. મધ્યકાળમાં યુદ્ધ, વીરતા અને ગૌરવ સમાજના પ્રમુખ જીવન લક્ષણો હતા. વિદ્વાન મંજુલાલ મજમુદાર અનુસાર મધ્યકાલીન સાહિત્યનો ઉદય યુદ્ધો અને વીરતાના યુગમાં થયો. વીરગાથાઓ આ યુગની સ્વાભાવિક ઉપજ હતી. પ્રબંધ આ વીરગાથાઓનું એક વિકસિત રૂપ છે, જે મધ્યકાળમાં રાસ, ચરિત્ર અને છંદ જેવા અન્ય સ્વરૂપોની સાથે સમાંતર રૂપથી વિકસ્યો. પ્રબંધનો વિકાસ નીચેના તબક્કામાં જોઈ શકાય છે. પ્રારંભિક તબક્કો 12 મીટર ઋણ 13 મીટર સદી. ભરતેશ્વર બાહુબલી રાસ ઈ.સ. 1185. શાલિભદ્રસુરી દ્વારા રચિત આ પ્રબંધ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પ્રથમ વીરરસ પ્રધાન પ્રબંધ માનવામાં આવે છે. તેમાં જૈન ધર્મના આદ્ય તીર્થંકર ઋષભદેવના પુત્રો ભરત અને બાહુબલી વચ્ચે રાજ્ય માટે થયેલા યુદ્ધનું વર્ણન છે. તે 14 ખંડોમાં વિભાજિત છે અને દુહા, રોલા, સોરઠા, ચોપાઈ જેવા છંદોનો ઉપયોગ કરે છે. ધીરુભાઈ ઠાકર તેને તેજસ્વી શૈલીનો પ્રબંધ અને મુનિશ્રી નવ વિજયજી તેને સ્વતંત્ર અને સુબદ્ધ પ્રબંધ કહે છે. રેવંતગીરી રાસ ઈ.સ. 1231. વિજય સેનસુરી દ્વારા રચિત આ પ્રબંધમાં ગિરનારના મંદિરો, ધર્મશાળાઓ અને ભવનોના નિર્માણ અને જીર્ણોદ્ધારનું વર્ણન છે. આ ઐતિહાસિક મહત્વની રચના છે. જંબુસ્વામી ચર્ય 13મી સદી. ધર્મસુરી દ્વારા રચિત આ પ્રબંધમાં જંબુસ્વામીના ગુણોનું વર્ણન છે, જે તેને ચરિત્રાત્મક પ્રબંધ બનાવે છે. વિકાસ તબક્કો 14મી સદી. રણમલ્લ છંદ ઈ.સ. 1398. શ્રીધર વ્યાસ દ્વારા રચિત આ પ્રબંધમાં ઈડરના રાવ રણમલ્લ અને પાટણના મુસ્લિમ સુબા જફરખાન વચ્ચે થયેલા યુદ્ધનું વર્ણન છે, જેમાં રણમલ્લની વિજય થાય છે. તેમાં અરબી ફારસી શબ્દોનો ઉપયોગ અને અક્ષરમેળ વૃત્તિની વિશેષતા છે. સમરા રાસુ ઈ.સ. 1315. અંબદેવ સુરી દ્વારા રચિત આ પ્રબંધ પાટણના ઓસવાલ વણિક સમરસિંહની શત્રુંજય તીર્થના મંદિરના જીર્ણોદ્ધારની કથા પ્રસ્તુત કરે છે. તેમાં સમરસિંહના રાજદ્વારી કૌશલ અને યાત્રા માર્ગનું વિસ્તૃત વર્ણન છે. સદય વત્સવીર પ્રબંધ ઈ.સ. 1410. જૈનેતર કવિ ભીમ દ્વારા રચિત આ શૃંગાર પ્રધાન પ્રબંધ ઉજ્જૈનીના રાજા પ્રભુવત્સના પુત્ર સદયવત્સ અને પ્રતિષ્ઠાનના રાજા શાલિવાહનની પુત્રી સાવલિંગાના પ્રણયની કથા પ્રસ્તુત કરે છે. તેમાં 9 રસોનું નિરૂપણ અને પ્રશ્નોત્તરી વિનોદની વિશેષતા છે. પરિપક્વતા તબક્કો 15મી ઋણ 16 મીટર સદી. ત્રિભુવન દીપક પ્રબંધ ઈ.સ. 1406. જયશેખર સુરી દ્વારા રચિત આ રૂષક કાવ્ય છે, જેમાં આત્મરૂપ પરમહંસ રાજા, માયા, ચેતના અને વિવેક જેવા પાત્રોના માધ્યમથી જીવન અને મોક્ષની કથા પ્રસ્તુત કરવામાં આવી છે. તેમાં ચોપાઈ, દુહા અને અપભ્રંશ છંદોનો ઉપયોગ છે. કાન્હડદે પ્રબંધ ઈ.સ. 1459. પદ્મનાભ દ્વારા રચિત આ પ્રબંધ મધ્યકાલીન રાજસ્થાની અને ગુજરાતી સાહિત્યની સર્વશ્રેષ્ઠ રચના માનવામાં આવે છે. તેમાં જાલોરના રાજા કાન્હડદેની અલાઉદ્દીન ખિલજી વિરુદ્ધ વીરતા અને બલિદાનની કથા છે. તેમાં વીર રસની સાથે શૃંગાર, કરુણ અને અદ્ભુત રસનો સમન્વય છે. કાવ્યમાં દુહા, ચોપાઈ અને પવાક છંદોની સાથે ગદ્ય ભટ્ટાવલીનો ઉપયોગ છે. વિમલ પ્રબંધ ઈ.સ. 1512. લાવણ્ય સમય સુરી દ્વારા રચિત આ પ્રબંધમાં પાટણના ભીમદેવ સોલંકીના મંત્રી વિમર્શાના ચરિત્રનું વર્ણન છે. તેમાં ઐતિહાસિકતાથી વધુ દંતકથાઓનો પ્રભાવ છે, પરંતુ સામાજિક ચિત્રણ તેને મહત્વપૂર્ણ બનાવે છે. માધવાનલ કામકંદલા પ્રબંધ ઈ.સ. 1518. નરસાસુદ ગણપતિ દ્વારા રચિત આ શૃંગાર પ્રધાન પ્રબંધ માધવાનલ અને કામકંદલાના પ્રણયની રોમાંચક કથા પ્રસ્તુત કરે છે. આ મહાકાવ્યના સ્વરૂપને અનુસરે છે અને 2500 દુહાઓમાં રચિત છે. હમ્મીર પ્રબંધ ઈ.સ. 1519. અમૃત કલશ દ્વારા રચિત આ પ્રબંધમાં રણથંભોરના ચૌહાણ રાજા હમ્મીરદેવની અલાઉદ્દીન ખિલજી વિરુદ્ધ વીરતા અને બલિદાનની કથા છે. તે 980 કડીઓમાં રચિત છે અને ચોપાઈ, દુહા અને વસ્તુ છંદોનો ઉપયોગ કરે છે. ખુમાણ રાસ 16મી સદી. ડિંગલ ભાષામાં દોલત વિજય દ્વારા રચિત આ પ્રબંધમાં ચિત્તોડના ખુમાણની બગદાદના ખલીફા અલમાકુ વિરુદ્ધ વીરતાનું વર્ણન છે. રાસ તબક્કો 17મી સદી. શિવલી ભટ્ટ રાસ અને કુમારપાલ રાસ ઋષભદાસ દ્વારા રચિત આ પ્રબંધો ઐતિહાસિક કથા વસ્તુ પર આધારિત છે, પરંતુ તેમાં પ્રબંધની પરંપરા નબળી પડવા લાગી. વસ્તુપાલ તેજપાલ રાસ સમય સુંદર દ્વારા રચિત આ પ્રબંધમાં વસ્તુપાલ અને તેજપાલના ચરિત્રનું વર્ણન છે, જે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. 17મી સદીમાં આખ્યાન સાહિત્યના પ્રાદુર્ભાવના કારણે પ્રબંધનું ખેદાન ઓછું થઈ ગયું અને આ સ્વરૂપ ધીમે ધીમે લુપ્ત થઈ ગયું. 5. પ્રબંધનું સાહિત્યિક અને સાંસ્કૃતિક મહત્વ. પ્રબંધ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નીચેના કારણોથી મહત્વપૂર્ણ છે.
ઐતિહાસિક અને સાંસ્કૃતિક દસ્તાવેજ. પ્રબંધ મધ્યકાલીન ગુજરાતના સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય જીવનનો દસ્તાવેજ છે. તેમાં વ્યવસાય, લોકાચાર, શસ્ત્રાસ્ત્ર, નગર રચના અને સામાજિક રીતિ રિવાજોનું ચિત્રણ મળે છે. વીરતા અને ગૌરવનું પ્રતીક. પ્રબંધ વીરતા અને ગૌરવની ભાવનાને પ્રેરિત કરે છે, જે મધ્યકાલીન સમાજનું પ્રમુખ જીવન લક્ષણ હતું. તે સમાજને શૌર્ય અને બલિદાન માટે પ્રેરિત કરતો હતો. ભાષાનો વિકાસ. પ્રબંધે અપભ્રંશથી પ્રાચીન ગુજરાતી સુધીની ભાષાના વિકાસમાં યોગદાન આપ્યું. તેમાં રાજસ્થાની અને અરબી ફારસી શબ્દોની છાંટ ભાષાને સમૃદ્ધ કરી. સાહિત્યિક વિવિધતા. પ્રબંધે વીર રસની સાથે શૃંગાર, કરુણ અને અદ્ભુત રસનો સમન્વય કર્યો, જેણે સાહિત્યને વિવિધતા પ્રદાન કરી. જૈન અને જૈનેતર પરંપરાનો સંગમ. પ્રબંધમાં જૈન અને જૈનેતર કવિઓનું યોગદાન છે, જે ગુજરાતની ધાર્મિક અને સાંસ્કૃતિક સમન્વયને દર્શાવે છે.